હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 14 હનુમંત વર્ણિત રામ વૃત્તાંત। પાઠ 14ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 14ના સ્વાધ્યાય। અહીંયા પ્રશ્ન નંબર 1 વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત, એટલે કે આપેલા વિકલ્પનો સાચો ઉત્તર ચિહ્નિત કરવાનો છે। પહેલું છે રામ વૃત્તાંતમ કમ વર્ણયતિ, જવાબ થશે ગ હનુમાન વર્ણયતિ। 2 તારાધીપ કહ, જવાબ થશે ચંદ્ર। 3 કામરૂપિણ કે આસન, જવાબ થશે રાક્ષસાહ આસન। સવાલ નંબર 4 કુંજર શબ્દસ્ય પર્યાયક, જવાબ થશે ક ગજ। 5 આયતમ શબ્દસ્ય કહ અર્થ, જવાબ થશે ગ વિસ્તૃતમ। 6 જાનકી કેન અપહ્યતા, જવાબ થશે ખ રાવણેન। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 અનુનાસિકમ પરસવર્ણત્વન પરિવર્ત્ય લિખત, ઉદાહરણ અહીંયા આપેલું છે, તેના વર્ગ અને પુંગવ લખવાના છે। 1 કુંજર તો ચ વર્ગ કુંજર। બીજું છે અભિસંધ તો ત વર્ગ અભિસંધ। ત્રીજું છે વંચયિત્વા તો ચ વર્ગ વંચયિત્વા। ચોથું છે પુરંજય તો ચ વર્ગ પુરંજય। પાંચમું છે સંદિષ્ટ તો ત વર્ગ સંદિષ્ટ। આ રીતે આપણે લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત, શ્રુત્વા તો સંબંધક ભૃત કૃદંત છે। બીજું છે ઉત્ક્વા તો સંબંધક ભૂતકૃતમ ત્વાંતમ અવ્યય છે। ત્રીજું છે હત્વા તો સંબંધક ભૂતકૃતમ ત્વાંતમ અવ્યયમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 રેખાંકિત પદાની અધૃત્ય પ્રશ્નવાક્યમ રચયત કેન કહ કૃત્ર, તો અહીંયા પ્રશ્નવાક્ય બનાવવાના છે। પહેલું છે દશરથ પુણ્યશીલ આસિત, પ્રશ્નવાક્ય બની શકાય કહ પુણ્યશીલ આસિત। 2 રામેણ મહારણ્યે રાક્ષસાહ નિહતા, પ્રશ્નવાક્ય થશે કેન મહારણ્યે રાક્ષસાહ નિહતા। 3 સહ વીરઃ વનમ પ્રવ્રજિત, પ્રશ્નવાક્ય બનાવી શકાય સહ વીરઃ કુત્ર પ્રવજિત। પ્રશ્ન નંબર 5 ઉદાહરણ રૂપમ શબ્દરૂપાણામ પરિચયમ કારયત, અહીંયા છે ઉદાહરણ અનુસાર શબ્દરૂપ મૂળ શબ્દ અંત લિંગ વિભક્તિ વચન એ બધું લખવાનું છે। પહેલું છે મૃગયામ, મૂળ શબ્દ મૃગ્યા આકારાંત સ્ત્રીલિંગ દ્વિતીયા એક વચન। બીજું છે બહવ બહુ ઉકારાંત સ્ત્રીલિંગ પ્રથમા બહુવચન। ત્રીજું છે માયયા માયા આકારાંત સ્ત્રીલિંગ તૃતીય વચન એક વચન। ચોથું છે વિશાલાક્ષી ઈકારાંત સ્ત્રીલિંગ પંચમી વિભક્તિ અને એક વચન। પાંચમું છે વૃદ્ધસ્ય તો વૃદ્ધ મૂળ શબ્દ છે અકારાંત પુલ્લિંગ છે ષષ્ઠી વિભક્તિ એક વચન છે। આ રીતે આપણે ઉદાહરણ અનુરૂપ પરિચય લખીશું। અહીં આપણા પાઠ 14ના સ્વાધ્યાયના પ્રશ્નોના પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9 સંસ્કૃત સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો તે તમે આપણી એપ્લિકેશનથી મેળવી શકો છો। એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો।